નમસ્કાર, હું છું તેજસ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી. ગાંધીનગરમાં લુખ્ખાઓ ફરી બન્યા બેફામ. ગાંધીનગર શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગુનાખોરીનો દર ઘટી રહ્યો હોવાના બણગા ફૂંકી રહેલું તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી કોમ્બિંગનો અસામાજિક તત્વોને જાણે કે કોઈ ડર જ ના હોય એવું લાગી રહ્યું છે. પહેલા જો આ વિડીયો. લુખ્ખા તત્વો કેટલી હદ સુધી ગયા છે એ સ્પષ્ટ તમને દેખાશે. ગઈકાલે શહેરના વાવોલ વિસ્તારને લુખ્ખા તત્વોએ જાણે કે બાનમાં લીધું હોય તેમ બે અસામાજિક તત્વો દ્વારા લુખ્ખાગીરી કરતો વિડીયો સામે આવ્યો છે. બુલેટ અને ગાડીના બોનેટ પર બેસીને ખુલ્લેઆમ તંત્રને પડકાર ફેંકતો હોય એવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરતા લોકોમાં ભય જોવા મળ્યો છે. શર્ટના બટન ખુલ્લા રાખીને સરેઆમ આવારગી કરતો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તંત્ર અમારું કોઈ ઉખાડી નહીં શકે એવા ઈશારા કરતા પણ નજરે જોવા પડી રહ્યા છે. જાહેરમાં પોલીસને પડકાર ફેંકતા દ્રશ્યો ફરી કેમેરામાં કેદ થયા છે. ત્યારે પોલીસે કાર્યવાહી કરી છતાં અસામાજિક તત્વોમાં કેમ ડર જ નથી તે એક સૌથી મોટો સવાલ છે. ગાંધીનગરમાં અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં સાસવારે લુખ્ખા તત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે શહેરમાં વિડીયો બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય છે કે ગાંધીનગરમાં રહેવા લાયક રહ્યું નથી. આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ટીવી 17 ગુજરાતી સાથે.